is the difference between real and real. દાદાલે એટલે લખ્યું કે શબ્દ જ્યાં એક શોધો અને આખી સંહિતા નીકળે અને કૂવો જ્યાં એક ખોદો ત્યાં આખી સરિતા નીકળે. કાંઈક જુદી છે તાસીરા દેશની, કાંઈ તમે મહાભારત વાવો અને ગીતા નીકળે. અને જનક જો અહીંયા હલાવી, જનક જો અહીંયા આવી અને હલાવે હળ તો હજી અહીંથી સીતા નીકળે. હજી અહીંથી ધબકે છે લક્ષ્મણની રેખાયું એવી કે જ્યાંથી રાવણ જેવાય બીતા બીતા નીકળે. કારણ કે મનહર મુખે માનુની જીણ ગુણિયા હોય ગંભીર. એલ્વિસ પ્રિસ્લી એટલે દુનિયાની એક એવી તોપ કે 23 વર્ષની ઉંમરે આજ કોક 2-5 કે 7-8 લાખ રૂપિયાના ચેનના દાગીના ને એવું કરાવી લે ને સ્ટોરીઓ માળા મેન્શન કરા કરને વોટ્સઅપમાં હક લેવા ન દે કોઈ. એલ્વિસ પ્રિસ્લી એટલે એવડી બ્રાન્ડ કે 23 વર્ષની ઉંમરે 73 પ્રોડક્ટો ઇન્ટરનેશનલ માર્કેટમાં સેલ થતી હતી. એલ્વિસનો કોન્સર્ટ હાલતો હોય એટલે લાખોની તાદાદમાં સામે મેદની દૂત થઈને નાચતી હોય. એલ્વિસ અહીંથી કોટનો ઘા કરે એટલે એક જ સેકન્ડમાં એક એક ટુકડા વેચાઈ જાય. એવડી તો 3 લેયરનું 3-3.5-4 લાખ માણસો સાંભળતા હતા. અને એલ્વિસના પ્રિય ગીત ઉપર આખા 1 લાખ માણસની મેદની છે ગાંડી ધૂત થઈ નાચતી હતી. એના વગાડવા વાળા ભારત મહાન શા માટે છે એનો હું પુરાવો આપું તમને. કે ખાલી કવિતાઓ ખાલી વાતો નહીં, આ એનું પ્રમાણ. આ 21મી સદી આ પેટી ગૂગલ કરનારી છે ભાઈ. અને અહીંથી બોલવામાં આવતો ડેટા ગૂગલમાં કરી લેવાનો, મેચ થાય તો જ. હા, એલ્વિસ ને એના હારે વગાડવા વાળાએ પૂછ્યું કે વોટ યુ ફીલ નાઉ સર, કે 1 લાખની અનુભૂતિ તને અહીંયા માણસો તું એમ કે જીવ કાઢી દે તો એક જ ક્ષણની માલિપા માણસો જીવ કાઢી દે. એલ્વિસ તને અનુભૂતિ શું થાય છે? 1 લાખ માણસો તમારા નશામાં ધૂત થઈ તમારા વાદ્ય ઉપર, તમારી બીટ ઉપર, તમારા શબ્દ ઉપર, તમારા સૂર ઉપર, તમારા તાલ ઉપર, તમારા એક લેકા ઉપર જાન છીડકતા હોય તો તમને એમ થવું જોઈએ કે હું આ દુનિયાનો સૌથી ખુશનસીબ માણસ છું કે આટલા માણસો મને પ્રેમ કરનારા મળ્યા. છતાંય એલ્વિસે જવાબ આપ્યો કાંઈ ફીલ એલો. મને એવું લાગે છે કે આ જગતમાં મારું કોઈ નથી. ભૌતિકતાની પરાકાષ્ઠાએ પહોંચ્યો એવી એક પણ વસ્તુ એલ્વિસે એના જીવનમાં કીધું હતું કે આ ધરતી ઉપરની કોઈ પણ વસ્તુને હું ખરીદી શકું. હું એટલો સક્ષમ છું કે હું માણસની જાતને ખરીદી શકું, માણસના ઈમાનને ખરીદી શકું, માણસના વિશ્વાસને ખરીદી શકું, માણસના જમીરને ખરીદી શકું. છતાંય 1 લાખની મેદનીમાં એલ્વિસ એમ કહેતો હતો કાંઈ ફીલ એલો. અને આ દેશનો એક ગરીબ બ્રાહ્મણને કોઈ આવીને કીધું કે નરસિંહ મહેતા તમારા દીકરાનું અવસાન થયું, ત્યાં આ દેશનો એક બાવલિયો બોલ્યો તો ભલું થયું તે ભાંગી જંજાળ. હવે ભલું થયું તે ભાંગી જંજાળ. હવે નિરાતે ભજીશું ગોપાળ. તમે વિચાર તો કરો કે પંડનો દીકરો વયો જાય છતાં એને થડકાટ ન થાય. આ ધરતી હિન્દુસ્તાનની છે, બાપામાં શંકાને સ્થાન ન હોય શકે, ન ભૂતો ન ભવિષ્ય છે. નાનામાં નાના માણસો, ઇતિહાસની ધરોહર કોઈ લબાડિયા માણસ ઉપર નથી ઉભી. આ મોંઘા મોંઘા લુગડા પહેરવા વાળા હોય ને બિરાદર, એના કિરદાર બહુ સસ્તા હોય છે. ઇતિહાસમાં તો બહુ નાનામાં અધ માણસ ઇતિહાસના પાયામાં પડ્યા છે. લોક સાહિત્યનો મંચ નથી, વાત કરું તો 1.5 કલાકની વાત થાય. પણ આ તો તમે સાંભળો છો એટલે તમારા કાને એક વાત મૂકી દઉં ખાલી. ગોંડલનું મેરવદર ગામ ઝીણીયો જમાદાર કોળી સમાજનો ઈ નાનામાં નાનો માણસ કે જે રાજનું રખોલું કરી એના રાજના ખરા હોય એ ખરાને હાચવી અહીંયા પગેરું કરે. અને ખરા લૂંટવા બારવટી આવ્યા એટલે એને કીધું ભાઈ તું ભયો જા, તારા રે અમારે કઈ વેરઝેર નથી. આ માણસ બોલ્યો ભાઈ મારું ઈમાન જીવતું છે, હું જઈ ન શકું. કે વયો જા, છેલ્લી વાર કહું છું, નકર હું તને મારી નાખી. એ જોટારી બંદૂકોના ફાયરિંગ થયા અને ઝીણીયો જમાદાર અહીંયા મરી ગયો. પાછળ 2 દીકરા અને બાઈ વિધવા થઈ ગઈ. અને જગતના રંગ બદલતા વારે નથી લાગતી ભાઈ. કારણ કે ભરોહાના એકા જેને હેમજાવો ઈ માળા જોકર નીકળે ને ત્યાં માણા હેમનમ થાકી જાય. એટલે ઓલી બાઈની જિંદગી હાવ તબાહ થઈ ગઈ. રખડીને ભીખ માગીને રજરીને ખાઈ કોઈ સજ્જન માણસે આવીને કીધું કે ભાઈ ગોંડલ હાટું તારા પતિએ જીવ દઈ દીધો, તું અહીંયા જઈ અને કાંઈક માગને. એટલે ઓલી બાઈએ કીધું કે જે આંગણા કદી જોવા નહોતા ત્યાં જાંચવા જવું પડ્યું. ફરીથી દાદરના શબ્દો. તમે નક્કી કર્યું હોય કે કદાચ આ ખોડિયામાંથી પ્રાણ વયા જાય
કદાચ જીવ વયો જાય તો એના ફળિયામાં પગ નહીં મૂકવું પણ